એમની બીજી પણ વિભૂતિ જે છે અનંતશ્ચાસ્મિ નાગાનામ, જે નાગ પણ દેવતાઓ સ્વરૂપ, એમની પણ વિશેષ મહિમા છે. એમાં પણ એ અનંત રૂપે નાગ એ છે. સર્પોમાં વાસુકી એ પોતે છે. ત્યારબાદ પશુઓમાં એ સિંહ છે, વર્ણોમાં બ્રાહ્મણ એ પોતે છે, આશ્રમોમાં સંન્યાસ આશ્રમ એ પોતે છે, પ્રજાપતિમાં બ્રહ્મા એ પોતે છે, કિમ પુરુષોમાં હનુમાન એ કૃષ્ણ ભગવાનની વિભૂતિ છે, રત્નોમાં પદ્મરાગ એટલે લાલ એ સ્વયં પોતે છે, સુંદર પદાર્થોમાં કમળની કડી એ પણ શ્રી કૃષ્ણની વિભૂતિ છે, વ્યવસાયશીલ પુરુષોમાં રહેનારી લક્ષ્મી, છળ કપટ કરનારાઓની દ્યુત ક્રીડા, સહનશીલ જનોની તિતિક્ષા અને સાત્વિક પુરુષોમાં રહેનારો સત્વગુણ ઉદ્ધવ હું પોતે છું. અંતે કહે છે કે બ્રાહ્મણમાં જે દાન પુણ્ય કરે છે તેમાં હું પોતે. આપણને એમ થાય કે કદાચ દાનવીરોમાં એ કર્ણની વિભૂતિ આપશે, પરંતુ દાનવીરોની વિભૂતિ ગણાવતા કહે છે કે એ સૌ કોઈમાં હું બલિ રાજા છું. વીર પુરુષોમાં અર્જુન મારી વિભૂતિ છે. પ્રાણીઓમાં તેમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ક્રિએશન, સસ્ટેનન્સ એન્ડ ડિસ્ટ્રક્શન, આ ત્રણ જે વસ્તુઓ છે તેમની જ વિભૂતિ છે.